નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રવિવાર આમ તો જબરજસ્ત રહ્યો, કારણ કે કોપા અમેરિકાની ફાઇનલ હતી, ત્યાર પછી યુરો કપની ફાઇનલ હતી, વિમ્બલ્ડનની ફાઇનલ હતી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટીમની પણ મેચ હતી. સો દેર આર લોટ ઓફ એક્ટિવિટીઝ ઓન સન્ડે. જબરજસ્ત રીતે જે મેચ જોવા મળી, બે મેચો. પહેલી મેચ જો આપણે કહીએ કોપા અમેરિકાની, તો પણ એ જબરજસ્ત હતી, અને ખાસ કરીને યુરો કપ કે જેની આપણે ચર્ચા કરીએ છીએ એની પણ મેચ શાનદાર રહી. ઇટાલી અને ઇંગ્લેન્ડ, બે ધુરંધર ટીમો એકબીજાની સાથે હતી, સામે હતી, પણ ક્યાંક ને ક્યાંક ઘર આંગણે ઇંગ્લેન્ડને ગઈકાલે હારનો સ્વાદ ચાખવો પડ્યો. આ સમગ્ર મેચ ઉપર ચર્ચા કરીશું. એના માટે મારી સાથે જોડાય છે શક્તિ ચૌહાણ અને વિવેક નાગલ. બંનેનું હાર્દિક સ્વાગત છે. વિવેક એન્ડ શક્તિ, વેલકમ ટુ ધ શો. બંને મહેમાનો સાથે આપણે વાત શરૂ કરીએ એ પહેલાં નજર નાખીએ કહેવાલ. રવિવારનો રોમાંચ સવારથી જ શરૂ થઈ ગયો, જ્યારે કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં લિયોનેલ મેસીની ટીમ સૌ પ્રથમવાર મેજર ટુર્નામેન્ટ જીતી. આર્જેન્ટિનાએ વિક્રમી 15 વાર આ ટાઇટલ જીત્યું છે, ત્યારે આર્જેન્ટિનાના એન્જેલી ડી મારિયાના દર્શનીય ગોલ દ્વારા ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલને 1-0 પરાજિત કર્યું હતું. મેસીની 16 વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટાઇટલ હતું, ત્યારે બેસ્ટ પ્લેયરનો ખિતાબ મેસીએ જીત્યો હતો. ટોપ સ્કોરરનો ખિતાબ પણ મેસીએ 4 ગોલ અને કોલંબિયાના ડિયાસના 4 ગોલ કરીને મેળવ્યા હતા. ફેર પ્લે એવોર્ડ બ્રાઝિલે જીત્યો હતો, જ્યારે બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ આર્જેન્ટિનાના માર્ટિનેઝ દ્વારા જીતાયો હતો. જ્યારે યુરો કપ ફાઇનલમાં વિમ્બલેના મેદાન પર ઘરઆંગણે રમતા ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો, અને પેનલ્ટી શૂટઆઉટમાં ગયેલી મેચમાં ઇટાલીએ 3-2 ફાઇનલ જીતી લીધી અને ટાઇટલ જીત્યું હતું. આ સાથે ઇટાલી બીજી વાર યુરો કપ ચેમ્પિયન બની હતી. ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન અને સ્ટાર્લિંગનો જાદુ ચાલ્યો ન હતો, ત્યારે ઇંગ્લેન્ડે માત્ર બીજી જ મિનિટમાં ટ્રિપલના પાસ પર લ્યુક શોએ ગોલ ફટકારતા ઇટાલીની ટીમ દબાણમાં આવી ગઈ હતી, અને પ્રથમ હાફમાં ઇટાલીને કોઈ ગોલ પર કરવા દીધો ન હતો. અને સેકન્ડ હાફમાં ચાર્જ થઈને આવેલ ઇટાલીની ટીમે આક્રમક રમત દાખવીને શરૂઆતમાં 67મી મિનિટમાં અનુભવી ડિફેન્ડર બાનુચીએ ગોલ બનાવી મેચને બરાબરી કરી હતી. ઇટાલીનો ગોલકીપર ગિયાનલુગી ડોનારુમ્મા મેચમાં શાનદાર રહ્યો હતો, ત્યારે ઘણા ગોલ થતાં બચાવ્યા હતા, અને સાથે જ પેનલ્ટી શૂટઆઉટમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇન્જરી ટાઈમ સુધી મુકાબલો બરાબરી પર રહેતા પેનલ્ટી શૂટઆઉટમાં પ્રથમ શોટ ઇંગ્લેન્ડ કેપ્ટન હેરી કેને લીધો હતો અને ગોલ કર્યો હતો. ત્યારે ઇટાલીએ પણ ગોલ કર્યો હતો. ફરી એકવાર ઇંગ્લેન્ડે ગોલ કર્યો અને ઇટાલીના આંદ્રે બેલોટી ચૂક્યા હતા. ત્યારે ઇંગ્લેન્ડ પાસે 2-1 લીડ હતો, પણ ત્યારબાદ સળંગ 2 ગોલ કરીને ઇટાલી 3-2 આગળ નીકળ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડના ખેલાડી 3 ખેલાડીઓ ગોલ કરવામાં અસફળ રહ્યા હતા, અને શાનદાર ગોલ કીપિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું. ગિયાલુંગી ડોનારુમ્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે ઇટાલી 2 વાર પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને તેનું શ્રેય આ ગોલકીપરને જાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. શક્તિ, કમિંગ સ્ટ્રેટ ટુ યુ, ફર્સ્ટ રિએક્શન. જે રીતે ઇટાલી હેઝ ટેકન અવે વોટ એવર ઇંગ્લેન્ડ વે હેવિંગ, તમામ એમની ખુશીઓ પણ છીનવાઈ ગઈ, પોતાના જ મેદાન ઉપર હારનો સામનો કરવો પડ્યો. ફર્સ્ટ રિએક્શન, શક્તિ. ખરેખર અગર જોવા જઈએ તો પર્સનલી બહુ ખુશી થાય છે, કેમ કે મેં પ્રેડિક્ટ કરીશ કે ઇંગ્લેન્ડ જીતશે, પણ ખરેખર કરોડો ઇંગ્લેન્ડના જે ચાહકો છે, ફેન્સ છે, એ લોકોનું દિલ તૂટી ગયું છે, કેમ કે એ લોકોનો એક સ્લોગન હતો, એક મોટો હતો કે ઇટ્સ કમિંગ હોમ, પણ હવે એ બદલાઈ ગયું છે, ઇટ્સ ગોન ટુ રોમ. એટલે આ ટ્રોફી પહોંચી ગઈ છે ઇટાલી, અને જે પ્રમાણે રોબર્ટો મેન્ચીની જે તૈયારી હતી, કેમ કે આપણને બધાને યાદ છે 2018માં ઇટાલી ક્વોલિફાય નહોતું થયું વર્લ્ડ કપ માટે, ત્યારબાદ આમને ટીમની કમાન આપવામાં આવી, ને ત્યારબાદ જે યુવા અને અનુભવી ખેલાડીઓનો જે લોકો આ કોચે જે સંગમ કર્યો છે, ત્યારથી લઈને અત્યાર સુધી જે યુરો કપની પ્રિપેરેશન રહી ને ટુર્નામેન્ટ રહી, 34 મેચેસ અનબીટન, એક રેકોર્ડ પોતાના દેશ માટે સર્જ્યો છે, ને એક એવું જે કહેવાય ને માહોલ તૈયાર કર્યું છે કોચિસો માટે કે યસ, અગર તમે બહુ સારી મહેનત કરો તો તમે પણ જે કહેવાય ને મોટા કામ કરી શકો છો. અને આ એક ચેમ્પિયનશિપ એક નવી શરૂઆતની જે કહેવાય ને એક લહેર લાવી છે ઇટલી માટે, કેમ કે જે ડિફેન્સિવ ફૂટબોલ માટે જાણી જતી હતી, આજે એટેકિંગ ફૂટબોલ રમીને સારી ટીમોને ટુર્નામેન્ટમાં પરાજિત કરીને
આજ ખિતાબ જીત્યો છે. वेल विवेक, क्या गलत हो गया इंग्लैंड से? क्या व्हाट वेंट रॉन्ग एज फार एज इंग्लैंड इज कंसर्न? पेनल्टीज में तो खैर मैच गया, लेकिन उसके पहले है ना बहुत ही जबरदस्त डोमिनेट कर रही थी इंग्लैंड की टीम, गोल भी जल्दी कर लिया, बट आफ्टर दैट व्हाट हैज गॉन रॉन्ग? विवेक, First of all, congratulations to the Italian team, Roberto Mancini and all the Italian staff. वो लोग काबिल तारीफ थे कि अच्छे खेले और जीते हैं. I think overall they dominated possession wise. Statistics कहते हैं तो स्टैट्स में दिखाया कि पहली बार इटालियन टीम इतना पोजीशन रख रही थी और इंग्लैंड 70 और 30 के खिलाफ थे. तो इंग्लैंड मुझे लगता है कि बहुत बड़ा डिफेंसिव हो गए गोल मिलने के बाद, लेकिन उनके बहुत जल्दी गोल मिला. अगर यही गोल अगर कुछ 70 के बाद होता तो शायद वो लोग डिफेंसिव जाते, तो बात सही थी. वो दूसरे मिनट में गोल मिलने के बाद वो लोग ने काफी डिफेंसिव किया और जिस पर इंग्लैंड हावी हो गया. यही होता है कि बड़े टीम्स जैसे इंग्लैंड डिफेंसिव में आ गया तो बड़े टीम्स इटालियन जैसे इतने एक्सपीरियंस प्लेयर अंदर खेल रहे थे, चिलियानी और बोनुची, उन्होंने प्रेशर डाल दिया और प्रेशर डालते रहे. इंग्लैंड काफी देर तक उनको रेजिस्ट करते रहा, करीबन गेम के 65 मिनट तक, और फिर उसके बाद 67 मिनट में उन्होंने गोल कंसीड किया, वो भी एक सेट पीस में. तो कहीं ना कहीं वो रेजिस्ट करने की कोशिश कर रहे थे कि काउंटर पे हम अटैक करेंगे और डिफेंसिव के लिए. यही रणनीति मेरे ख्याल से उनमें तकलीफ हो गई उनको कि वो लोग हार का उनको सामना करना पड़ा. अगर इंग्लैंड वही जोम से जैसे उन्होंने शुरू किया वही खेलते तो शायद और एक गोल मार सकते थे. 2-0 एक कन्विंसिंग गोल भी हो सकता है, क्योंकि 1-0 इतने बड़े स्टेज पे आसान नहीं है रखने के लिए, और पूरे ऑलमोस्ट लाइक 90 मिनट्स डिफेंड करना डिफिकल्ट था और इटालियन का पूरा कंटिन्यूअसली उन लोग का अटैक कर ही रहे थे. तो वहीं पे मुझे लगता है कि रणनीति के हिसाब से बहुत जल्दी बैकफुट पे चले गए इंग्लैंड, जिसका उन्हें ये भुगतना पड़ा. राइट शक्ति, स्ट्रेटेजी में कहाँ पर चूक हुई? स्ट्रेटेजी वेयर इट वेंट रॉन्ग? नो, कोचेस हमेशा स्ट्रेटेजी बनाते हैं जबकि खिलाड़ी मैदान पर જ્યારે ખેલાડી ઉતરે ત્યારે એની રણનીતિ પણ બને છે. આ રણનીતિમાં ક્યાં કોઈ પ્લેયર્સ કોમ્બિનેશનમાં ભૂલ થઈ કે પછી જેમ વિવેકે કહ્યું કે they have become more of a defensive, એ વધારે પડતું ફેક્ટર બની ગયું? શું એક્ઝેક્ટલી લાગે? કારણ કે બંને કોચિસ પણ આપણે ચર્ચા કરી હતી કે they all are of a great quality, you know, they have that terrific mind as far as football is concerned. તો ક્યાં આગળ આટલી મોટી ચૂક થઈ? ખરેખર જોવા જઈએ તો બંને ટીમ ના જે કોચિસ છે એ બહુ શાંત સ્વભાવના છે. ગેરેટ સાઉથગેટની વાત કરીએ, સાઉથગેટની વાત કરીએ કે રોબર્ટો મેન્ચીની વાત કરીએ, એટલા ઇમોશન્સ શો નથી કરતા જેટલા બીજા કોચ કરે છે. પણ તૈયારી બહુ સારી હતી. દે વર ટેક્ટિકલી રેડી વોટ ટુ ડુ ઇન ધ ગેમ. પર જે કહેવાય ને, ઘણીવાર આપણે કહીએ કે સ્ટેટ્સ ડઝન્ટ મેટર, બટ ઇન ધીસ ગેમ સ્ટેટ ડીડ મેટર. ઇટાલિયન એક એવી ટીમ છે જે વિવેકે પણ હાઇલાઇટ કરી કે વી નેવર સી ઇટાલિયન ટુ પ્લે પોઝિશનલ ફિલ્ડ પ્લે, પણ ઇટાલિયન ટીમ ફાઇનલમાં લગભગ 65-66% ball possession, like 66% of ball possession was with Italy, which very rare we can see, and that was the advantage. એટલે એડવાન્ટેજ એટલા માટે હતો કેમ કે તમારી પાસે જે તમારી ટીમની પાસે અગર વધુ બોલ હોય તો ગોલ મારવાના જે ચાન્સ છે તમારી ટીમ પાસે જ રહે, બાકી બીજી ટીમ પાસે ના રહે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે જોઈએ ઇંગ્લેન્ડ રમતું હતું, જે રીતે વિવેકે પણ બહુ સારી વાત કરી, લેસ દેન 2 મિનિટ એ લોકોને ગોલ મળી ગયો, થોડા કોમ્પ્લિસન્ટ થઈ ગયા. એ લોકોને એવી રીતે કે ભાઈ 2 મિનિટમાં ગોલ મારી દીધો, હજુ અમે ગોલ મારીશું આગળ ચાલીને. પણ ઇટાલિયન દે વેર પેશન્ટ, દે પેશન્ટલી બિલ્ડ અપ. એ લોકોએ બહુ જલ્દબાજી નહીં કરી અટેક કરવામાં. તમે જો જે ખેલાડીઓ હતા, અટેકિંગ જે ખેલાડીઓ હતા, એ લોકોએ પણ જે કહે ને બહુ ટાઈમ લઈને ઓપોર્ચ્યુનિટી શોધીને અટેક કર્યો, ને અનફોર્ચ્યુનેટલી દે કુડ નોટ ગેટ બેક ઇન ધ ફર્સ્ટ હાફ. બટ સેકન્ડ હાફમાં સેટ પીસ એને બરાબર ડિફેન્ડ નહીં કરી શક્યા. બોનુચી has become the oldest player to score in a Euro Cup final. ને એના પછી જે આપણે પહેલા વાત કરી હતી કે અગર 120 મિનિટ્સમાં જશે તો it will be very difficult. If I talk about shots also, Ashok bhai, Italian team has taken 19 shots against 6 shots by England. Just see the difference. 3 times more shots. 6 shots on target by Italian and just 2 shots on target by the English players. તો જે તમારા વધારે શોટ્સ ના હો તો ગોલના ચાન્સીસ ઓછા થઈ જાય. ને ઇટાલિયન્સ આપણે જ્યારે દે પ્લે વેરી ટફ ફૂટબોલ, સો દે મેડ 21 ફાઉલ્સ. સો લોટ ઓફ ધોઝ ફાઉલ્સ વર ટેક્ટિકલ ફાઉલ્સ. એ લોકો જાણતા હતા કે રાઈટ ટાઈમ પર ફાઉલ કરીને કેવી રીતે ગેમને સ્લો કરીએ, મોમેન્ટમ તોડીએ, ને એમાં એ લોકો સક્સેસફુલ થયા. એન્ડ ધેટ વોઝ ધ રીઝન, ઇટ વોઝ અ માઇન્ડ ગેમ વિચ ઇટાલિયન વોન.
I feel in the final. Right, coming back to Vivek, goalkeeper. Yesterday, Italy के जो goalkeeper थे उनकी goalkeeping कल देखी, was superb goalkeeping. Of course, he has been declared a man of the tournament also. Man of the tournament दिया गया है. सच पूछे तो पूरी मैच ये पर्टिकुलर गोलकीपर के आसपास ही रही, ऐसा कहे तो कुछ ज्यादा नहीं होता. विवेक, नहीं, सही बोला आपने. प्लेयर ऑफ द टूर्नामेंट डिजर्व है और मैन ऑफ द मैच करके भी उन्हीं को देना चाहिए था, क्योंकि जिस हिसाब से वो बिल्ड कर रहे थे, मैंने पहली बार ऐसा देखा कि एक मैनुअल नोयर जैसा गोलकीपर पहले होता था कि एडवांस एज ए डिफेंडर करके, और इनमें आज डोनारुमा में देखा कि बॉल पोजीशन इटली के पास रहने के बावजूद वो वहीं पे बिल्ड कर रहे थे एंड ही केम ऑन द एज एंड पेनल्टी एरिया के ऊपर आके वो बॉल रिसीव कर रहे थे एंड बॉल सब्स्टिट्यूट, तो ही प्लेड एन इंपॉर्टेंट रोल. और पेनल्टीज में डेफिनेटली जैसा हमने कल कहा था कि डोनारुमा का स्ट्रेंथ यही है कि उनका हाइट, उनका एक्सपीरियंस, ये जो 35 मैचेस उन्होंने जो खेले, तो उनके ऊपर एक वेटरन गोलकीपर नाम का आ गया. एक्चुअली 32-35 मैचेस इज नॉट अ वेटरन, बट वेटरन इसलिए दिया गया ताकि उनका जो प्रभाव टीम पे पड़ रहा है वो बहुत ही अच्छा हो रहा है और क्लीन शीट्स कर रहे हैं और टीम को इतना अच्छा प्रेजेंटेशन कर रहे हैं, और गोलकीपिंग में अगर पेनल्टीज में भी उन्होंने निकाल दिया सेमीफाइनल में, तो ये चीज उनका कॉन्फिडेंस लेवल था. जैसे चिलियानी ने कहा कि वो बुफोन एज ए लेजेंड करके उनके साथ भी खेला है और अभी डोनारुमा के साथ भी खेल रहे हैं. वो बोलता मुझे कोई फर्क नहीं दिख रहा है डोनारुमा में और बुफोन में, यानी इतना बड़ा दर्जा दिया गया है इतने कम उम्र में. ये बंदे को 22 साल का उम्र का है इनका, और इनका जो फिजिक है 6.5, और जो हिसाब से वो बॉल के जो कंपोजर था, जैसे 120 मिनट्स हो गए, इतना कंपोज, कोई फोकस पूरा चीज उसी पे था. उन्हें पता था कि ये मेरा काम है अभी, और उन्होंने अपना कारनामा दिखा दिया. और इतने क्रूशियल मैच में 3 पेनल्टी सेव करना, एक यही तो मैच कहते हैं कि डोनारुमा वाज स्टार ऑफ द मैच, मैन ऑफ द मैच एंड प्लेयर ऑफ द टूर्नामेंट. डेफिनेटली he is the deserving candidate to get all this. Shakti, again I wanted to just ask same this thing, क्योंकि इंग्लैंड की टीम जैसे कि पहलो गोल बने પછી इंग्लैंड की टीम ने આપણે કહેવાય તો ગોલ બની ગયો છે. હવે શાંતિથી આપણે ટાઈમ પસાર કરો. હવે આપણે આ એક ગોલ છે લગભગ આઈ થિંક વેર ધે મોર ડિપેન્ડન્ટ ઓન ધ ડિફેન્સ કે આપણે સામેની ટીમને ગોલ નહીં કરવા દઈએ. આમાં શું છે કે અશોકભાઈ જે રીતે વિવેકે બહુ સારો પોઈન્ટ આપ્યો આમાં કીધો હતો કે અર્લી મેચમાં તમને ગોલ મળી જાય ને, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિફેન્ડ 80-87 મિનિટ્સ. યુ નો, આ જ ગોલ અગર એમને 70th મિનિટ પછી મળત તો જે 10-15 મિનિટ જે બચે કે 20 મિનિટ બચે, ત્યાં તમે જે કહે ને, એક ફૂટબોલમાં અમે ટર્મ યુઝ કરીએ છીએ, પાર્ક ધી બસ. એટલે જનરલી ઇંગ્લિશ ફૂટબોલમાં અમે કહીએ છીએ કે બધા જ પાછળ આવી જાઓ, ડિફેન્સ કરો અને યુ નો એ લોકોને જગ્યા જ ના આપો સ્કોર કરવા માટે, એટલું કોમ્પેક્ટ કરી નાખો એરિયા કે એ લોકોને સ્કોર કરવાની જગ્યા જ ના મળે. પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર 80-87 મિનિટ્સ યુ નો વેન યુ ગેટ એન અર્લી ગોલ, યુ હેવ ટુ પ્લે યોર ગેમ. એ થોડું શું અગર ઇંગ્લેન્ડની વાત કરીએ, દે બીકેમ સ્લાઇટ કોમ્પ્લેસન્ટ. દે થોટ યુ નો ઇટ્સ ઓકે, વી કેન ડિફેન્ડ ધીસ ગોલ બીકોઝ વી હેવ અ ગુડ ડિફેન્સ, ગુડ ગોલકીપર. બટ ફૂટબોલમાં એક ગોલની બળત એ કોઈ બળત નથી. ઇનફેક્ટ 2 ગોલ પણ અગર આપણે જોઈએ, આપણે આ યુરો કપમાં જોયું છે કે જ્યારે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની મેચ હતી એ વખતે 3-1 લીડ કરતા હતા અને then they suddenly it was an equal. Yes, exactly. So games can change within 7-8 minutes. We have seen team scoring 2 goals. So both risk lidu ama England and I feel very bad for England, but unfortunately a good team, they also worked hard ne potani bhulona karan to guys England haryu છે. Though Italy played good, but England, I feel they could have deserved to win this match. Right. Vivek, 3 missed penalties, 3 players who have been given this responsibility, और 3 खिलाड़ियों ने जो पेनल्टी मिस किया. एग्जैक्टली क्या होना है? बिकॉज मैं भी रात को बहुत देर तक मैच देखता था. जिस तरह से वो पेनल्टी मिस हुआ, कुछ तो ऐसा लगता था कि वो पेनल्टी हो सकता था, और कहीं सामने से इट वेंट, जो उसको कहते हैं कि डायरेक्शन उसकी कोई अलग थी. क्या लगता है आपको, तीनों पेनल्टी जो चुके हैं इंग्लैंड, क्योंकि इंग्लैंड पूरा डेफिनेटली एज शक्ति सेड वेरी करेक्टली बहुत काफी डोमिनेट कर सकता था, लेकिन ये अगर पेनल्टी में जब 3 पेनल्टी आप अगर लूज करते हो तो कैसे जीतता? देखिए ये जो सिचुएशन था कल,
पहले इंग्लैंड ने मार दिया, फिर बाद में इटालियन रोक लिया। फिर अगर रैशफोर्ड का गोल अगर रैशफोर्ड कन्वर्ट करते थे तो शायद इंग्लैंड को एज मिलता था एंड वो हावी पड़ते थे इटली पे। लेकिन रैशफोर्ड का जो पेनल्टी है वो बाहर को लगकर बाहर गया। इनफैक्ट रैशफोर्ड मैनचेस्टर यूनाइटेड के लिए रेगुलर पेनल्टी टेकर है और इसी कारण गैरेथ साउथगेट ने उन्हें 120th मिनट में सब्स्टिट्यूट किया ताकि वो पेनल्टी मारे। वो कहीं पे टर्निंग पॉइंट रहा पूरे मैच का कि वहां पर अगर रैशफोर्ड कन्वर्ट करते थे तो इटालियन को थोड़ा सा ये हो जाता कि अंडर प्रेशर में और मिस्टेक करते। यही होता है कि साइकोलॉजिकल होता है। डोनारुमा जैसा पहाड़ अंदर खड़ा है और एक गेट गोल के अंदर बना पहाड़, इसलिए मैं बोल रहा हूँ कि डोनारुमा का पास्ट एक्सपीरियंस उन्होंने देखा है कि उन्होंने जिस हिसाब से टीम को फाइनल में लाया है, तो इसलिए एक दड़पन था इंग्लैंड पर कि अगर पेनल्टीज में जाएंगे तो डोनारुमा उनके सामने खड़ा रहेगा। और डोनारुमा एक बहुत फिगर भी है, फिजिकल फिगर भी है और उनका पिछला मैच की वजह से एक्सपीरियंस भी। और यही प्रॉब्लम रहा कि सैंचो और साका ये यंग प्लेयर्स है, ये सब 19-20 साल के बच्चे हैं। इनको अगर आप आगे जाके मारने लगाओगे थोड़ा सा, फिर मैं ये नहीं कह रहा हूँ कि कोई सीनियर था और नहीं मारे, जो सीनियर था उन्होंने तो अच्छे मारे, हैरी मैग्वायर और हैरी केन ने तो अच्छे मारे, तो बाकी कोई और उनकी रिस्पॉन्सिबिलिटी लेते थे, अगर सर एंडरसन जैसा हो, लूक शॉ जैसा हो, उन्होंने अगर कुछ लेते थे, साका को कहते थे भाई छोटे तू पीछे आजा, मैं लेता हूँ रिस्पॉन्सिबिलिटी, वो थोड़ा आगे हो जाते तो शायद कुछ और रिजल्ट होता। लेकिन ये तो देखो लक फैक्टर कह सकते थोड़ा सा, लेकिन डोनारुमा काबिल है क्योंकि उन्होंने जो इन्होंने तो रैशफोर्ड तो समझो डोनारुमा एक तरफ गया और उनको दूसरी तरफ पोस्ट कर लग कर गया, वो बैड लक मैं कह रहा हूँ। अदरवाइज अगर सेव किया तो डोनारुमा डेफिनेटली काबिल है, दोनों बाकी सेव किया उन्होंने सैंचो का और साका का। लेकिन यही होता है ना कि साइकोलॉजिकल जब प्रेशर होता है तो आदमी को सामने का एक छोटा सा बिल्ली भी ऐसा बड़ा सा शेर जैसा लगता है, तो वो वही हुआ इनके सामने कि कहीं पे थोड़ा साइकोलॉजिकल प्रेशर। और कभी कभी प्लेयर 12 किलोमीटर भागता है, नहीं थकेगा, लेकिन ये जो 50 यार्ड जो लाइन से लेके हाफ लाइन से लेके वो पेनल्टी यार्ड तक जाने का जो 50 यार्ड है ना, वो बहुत डिफिकल्ट होते चलते हैं प्रेशर में। શક્તિ આ ત્રણ ખેલાડીઓ જે પેનલ્ટી કાલે ચૂકે છે ઇંગ્લેન્ડ માટે તે ઓર અશ્વેત કે છે ને ગુજરાતીમાં કહીએ તો અશ્વેત ખેલાડીઓ છે, ત્રણે ત્રણ ખેલાડીઓ એના માટે બહુ બધી બૂમાબૂમ પણ થઈ રહી છે અત્યારે ઇંગ્લેન્ડમાં અને ગવર્મેન્ટ themselves કે ભાઈ આવી વંશીય ટિપ્પણી ના થવી જોઈએ, આ છે તે છે, પણ હાઉ ઇટ હેપન આ ત્રણે ત્રણ ખેલાડીઓ જે અશ્વેત ખેલાડીઓ આપણે ખેર વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇનટુ ધી કોન્ટ્રોવર્સી, પણ આ યંગ છોકરાઓ જે છે આ 1 or 2 were very young, why they were not successful in getting these things done? અશોકભાઈ બહુ સારી વાત તમે કીધું ને, એટલે અમે લોકો જયારે ફૂટબોલમાં જયારે રમતા હોઈએ ને, અમે હંમેશા અમારા પ્લેયર્સને એઝ કોચિસ આ શીખ તો આપતા જોઈએ કે there is no place for racism in football or anywhere in the life. Color doesn't matter, caste doesn't matter. It's football is above everything. So definitely, unfortunately, British, again, I don't want to get into any controversy, but it's not incorrect. Everybody likes to win. कोई जानी जो ना भूल ना करे. But as Vivek has rightly pointed out, age does matter. When you are young, જ્યારે ઓછા એજ હોય, તમારો એક્સપિરિયન્સ ના હોય ને એટલા પ્રેશરની કિક, તમને ખબર છે કે તમારો કિક આખું ટુર્નામેન્ટની હિસ્ટ્રી ડિસાઇડ કરી શકે છે, તો એ પ્રેશર કદાચ એ યંગ ખેલાડીઓ છે ના લઈ શકે, એના કારણે આ મિસ થાય. પણ આઈ વિલ ફીલ કે આવા ટિપ્પણીઓ ના કરવી જોઈએ ને વી શુડ રિસ્પેક્ટ, બીકોઝ આટલા મોટા દેશને ફૂટબોલના લેજન્ડ મતલબ છે કે વન ઓફ ધી ટોપ ફૂટબોલ કન્ટ્રીને અગર તમે રિપ્રેઝન્ટ કરતા હો તો તમારામાં કંઈ તો હશે કાબલિયત, એટલા માટે તમે ત્યાં હો. So we should not get into all this stuff. Right. And now coming back to your favorite question, like Shakti, Argentina and Brazil, Yes. we may talk Copa America ની પણ વાત કરી લઈએ, થોડીક બહુ ઓછો સમય છે. શક્તિ, your reaction? I am very very happy કેમ કે હું બહુ જબરજસ્ત મેસીનો ફેન છું ને હું બહુ ટાઈમથી ઈચ્છતો હતો કે મેસી એક ઇન્ટરનેશનલ ટ્રોફી એના આર્જેન્ટિના સાથે જીતે. But to be very very honest, this time Messi has won it for Argentina. જે રીતે આપણે 1986 નો વર્લ્ડ કપ મેરાડોના સાથે આપણે એને કમ્પેર કરીએ છીએ, એવી રીતે આ યુરો કપ પણ આપણે અગર હું મેસીને કમ્પેર કરું, સોરી માફ કરજો, નોટ યુરો કપ, આપણે કોપા અમેરિકા, તો એ ખોટું નહીં, કેમ કે મેસી has scored 4 goals, Messi has given 5 assists, he has won the matches. એટલે જે કહેવાય ને 3 મેન ઓફ ધી મેચ
ના ખિતાબ પણ જીત્યા છે આ ટુર્નામેન્ટમાં. તો હી હેઝ ગિવન એવરીથિંગ ને આફ્ટર 28 years આર્જેન્ટિના હેઝ વોન અ મેજર ટ્રોફી. અને અગર કમ્પેરિઝન કરીએ બ્રાઝિલ અને આર્જેન્ટિનાની, આજથી પહેલા 5 વાર એ લોકો ફાઇનલમાં એકબીજા સામે રમેલા છે. 4 વાર કોપા અમેરિકા અને 1 વાર કોન્ફેડરેશન કપની વાત કરું ને. લાસ્ટ ટાઈમ વેન આર્જેન્ટિના બીટ બ્રાઝિલ ઇન ફાઇનલ વોઝ ઇન 1937. એટલે આફ્ટર 84 years આર્જેન્ટિનાએ બ્રાઝિલને ફાઇનલમાં હરાવ્યું છે. તો આની પણ એક અલગ ખુશી છે. ને લાસ્ટ ટાઈમ વેન they played against each other, it was in 2007. એ વખતે મેસી ખાલી 20 વર્ષનો જ હતો, ત્યારે બ્રાઝિલે આર્જેન્ટિનાને 3-0 થી બીટ કર્યું. એક બીજી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અહીંયા લાવવા માંગુ છું. આજથી 5 વર્ષ પહેલા એટલે 2016 ની અંદર ઓલમોસ્ટ સેમ ડેટ 10th જુલાઈ રોનાલ્ડો પણ યુરો કપ પોતાના દેશ માટે જીત્યો હતો ને એક્ઝેક્ટલી 5 વર્ષ પછી મેસીએ પણ ઓલમોસ્ટ એક દિવસ વધારે 5 વર્ષ ને એક દિવસ પછી એને આર્જેન્ટિના માટે કોપા અમેરિકા જીત્યું. તો બંને લેજન્ડની પણ અગર તમે હિસ્ટ્રી જોવો ને તો એકદમ નેક ટુ નેક ચાલી રહી છે. Vivek, your say on this match, because this is your favorite team. दोनों ही टीम जबरदस्त है. क्या कहना चाहेंगे? ब्लू इज द कॉमन आई थे कि यहाँ पर यूरो कप में इटली ब्लू जीता है और वहां पर कोपा अमेरिका में ब्लू अर्जेंटीना जीता है. इसी ब्लू से मैं ताल्लुकात रखता हूँ कि सिमिलर हो गया 2011 में सचिन तेंदुलकर ब्लू जर्सी पहनकर वर्ल्ड कप जीते थे 28 साल के बाद. तो यही चीज मैं ये कहना चाहता हूँ कि 28 साल बाद भी इनका परिश्रम देखो, इनका मेहनत देखो. आज इन लोग जीत लिए. 28 साल के बाद मेसी इतने साल खेल कर देश के लिए उन्होंने आखिर कुछ हासिल करके ही कुछ दिखाया कि मैं देखो देश के लिए कैसे हूँ. सेम थिंग सचिन जी का भी यही है कि उन्होंने इतने साल किए. लोग कहते थे सब कुछ वर्ल्ड रिकॉर्ड किया आपने, लेकिन वर्ल्ड कप नहीं जीता. उन्होंने वर्ल्ड कप जीता के दिया. सिमिलर ये चीज थोड़ा रखता हूँ. और मेसी को इसी पे एक बधाई का नोट समझते हैं हम कि जाते थे उन्होंने देश के लिए क्योंकि वो एक डब्बा रह जाता है बहुत सारे लाइफ में. लेकिन आज उनकी मेहनत, जैसा शक्ति जी ने कहा कि देखो ये उम्र में भी इतना मेहनत करते ये प्लेयर्स लोग. सचिन जब खेल रहे थे तब, और अभी मेसी और बोलो रोनाल्डो देखो इतना एज रहने के बावजूद इतना हार्डवर्क करते हो अपने आप को फिट रखने के लिए. ये टूर्नामेंट में 4 में से 3 बार मैन ऑफ द मैच लिए उन्होंने. प्लेयर ऑफ द टूर्नामेंट है, टॉप स्कोरर है, टॉप असिस्ट भी है. नॉट ओनली टॉप स्कोरर, टॉप असिस्ट. ये सबसे बेहतरीन बात हो गई. ये मेसी पे फेदर इन द हैट. यस, चलिए, सॉरी मुझे आपको रोकना पड़ रहा है बिकॉज आई एम रनिंग शॉर्ट ऑफ टाइम. थैंक यू सो मच विवेक जी, शक्ति जी, बोथ ऑफ यू. आपने बहुत ही अच्छी तरह से बॉल के ऊपर कहा. दोनों टूर्नामेंट की बहुत ही अच्छी बात की. थैंक यू सो मच फॉर ज्वाइनिंग. थैंक यू. નમસ્કાર. તો દોસ્તો, આ હતી ક્યાંક ને ક્યાંક ફૂટબોલની વાતો, અને આવી ઘણી બધી વાતો લઈને ફરી આવીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.